હેલો મિત્રો, વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ જ્ઞાનવાલા ગુજ્જુ. તો આજે આપણે બેસવાના છીએ એક ટાઈમ મશીનમાં અને સીધા પહોંચી જઈશું 5 વર્ષ પાછળ. ઇમેજિન કરો, જ્યારે દુનિયાના ઘણા દેશોમાં સિવિલાઇઝેશન પર પ્રોપરલી ડેવલપ ન હતું, ત્યારે ગુજરાતમાં એવું હાઈટેક પોર્ટ સિટી હતું જેને જોઈને આજના એન્જિનિયર્સ પણ શોક થઈ જાય છે. હા મિત્રો, હું વાત કરું છું આપણા ગૌરવ લોથલની. તો લોથલનો અર્થ શું થાય છે? લોથલ શબ્દનો અર્થ શું થાય છે એ પણ તમને જણાવી દઈએ કે ધ માઉન્ટ ઓફ ધ ડેડ એટલે કે મરેલાનો ટેકરો. પણ એક સમય એવો હતો જ્યારે આ શહેર લાઈફ, ટ્રેડ અને ઇનોવેશનથી ભરપૂર ભરેલું હતું. તો ચાલો ઓપન કરી હિસ્ટ્રીના એ પેજીસ અને જાણીએ ધ લેજન્ડ ઓફ લોથલ. તો મિત્રો, લોથલની ડિસ્કવરી થઈ હતી 1954માં અને આ શોધ કરી હતી આપણા જાણીતા ઇન્ડિયન આર્કિયોલોજિસ્ટ S.R. રાવે. આ એન્શિયન્ટ સિટી આજે આવેલું છે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરાગવાલા ગામની સીમમાં આવેલું છે, જે ખંભાતના અખાત પાસે ભોગાવો અને સાબરમતી નદી કિનારેના વચ્ચે આવેલું છે. હિસ્ટોરી કહે છે કે આ શહેર 2500 BC આસપાસ ખૂબ જ એક્ટિવ હતું. થિંક અબાઉટ ઇટ, 5000 વર્ષ પહેલા આપણા એન્સેસ્ટર રિવર વચ્ચે પ્લાનિંગ કરીને ગયા છે. એક પ્રોપરલી પરફેક્ટ ડિઝાઇન સિટી બનાવીને ગયા હતા. ધેટ મીન્સ અર્બન પ્લાનિંગ વોઝ ઓલરેડી ઓન ધ અનોધર લેવલ એન એન્શન્ટ ગુજરાત. મિત્રો, આર્કિયોલોજિસ્ટને અહીં એક્સકેવેશન કરતા ઘણું બધું મળ્યું છે. હ્યુજ વેરહાઉસીસ, રેસિડેન્શિયલ હાઉસ, પબ્લિક હોલ્સ એન્ડ સ્ટોર બિલ્ડિંગ્સ. બટ વેટ, સૌથી શોકિંગ ડિસ્કવરી એ હતી ઇટ્સ ડોકયાર્ડ. હા મિત્રો, એક્સપર્ટ માને છે કે દુનિયાનું ઓલ્ડેસ્ટ નોન ડોકયાર્ડ હોઈ શકે છે. આ ડોક એટલું એક્સપર્ટ હતું, એટલું પરફેક્ટ ડિઝાઇન કરેલું હતું કે સમુદ્રનું પાણી સિટીમાં ફ્લડ ના કરે. ધેટ મીન્સ એડવાન્સ વોટર મેનેજમેન્ટ એમનામાં હતું. સ્માર્ટ એન્જિનિયરિંગ, પરફેક્ટ સિટી પ્લાનિંગ હતું. અને ઘણા લોકો તો એવું પણ માને છે કે શિપ બિલ્ડિંગ વર્કશોપ પણ અહીંયા હતા. સો બેઝિકલી ધ લોથલ વોઝ લાઇક અ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ ઓફ ધ એન્શન્ટ ઇન્ડિયા. તો મિત્રો, લોથલ માત્ર એક પોર્ટ સિટી ન હતું, ઇટ વોઝ ધ ટ્રેડિંગ પાવર હાઉસ. એક્સકેવેશન દરમિયાન અહીંથી મળી આવ્યું છે કલરફુલ બ્લેડ્સ, સ્ટોન્સ, જ્વેલરી મેકિંગ ટૂલ્સ એન્ડ ધ યુનિક સીલ્સ. અને આ સીલ્સ બનેલા હતા સ્ટેટાઇટ સ્ટોનમાંથી. હિસ્ટોરિયન્સ એવું પણ માને છે કે આ જે સીલ્સ યુઝ થતી હતી ટ્રેડ આઇડેન્ટિટી તરીકે. અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે લોથલનો વેપાર ફક્ત ભારતમાં જ ન હતો, પરંતુ મેસોપોટેમિયા એટલે કે આજનું ઈરાક જેવા ફોરેન રિજિયન સુધી પણ પહોંચેલું હતું. ધેટ મીન્સ ધ ગુજરાત વોઝ કનેક્ટેડ ટુ ધ ગ્લોબલ ટ્રેડ નેટવર્ક અરાઉન્ડ ધ 4500 ago. It's the mind-blowing fact. વેટ. લોથલ શહેરનું આયોજન ખૂબ જ મોડર્ન હતું. અહીંથી મળી આવ્યું છે ડ્રેનેજ સિસ્ટમ, બ્રિક હાઉસીસ, વેર હાઉસીસ, પરફેક્ટ સ્ટ્રીટ પ્લાનિંગ. તો આ શહેર બનાવે છે પ્લાન્ડ અર્બન સિવિલાઇઝેશન એવું કહી શકાય. તો મિત્રો, આ હતું આપણા ગુજરાતનું 5000 વર્ષ જૂનું ગૌરવ. ઇટ્સ નેમ ઇટ્સ લોથલ. એક એવું સિટી જે બતાવે છે એન્શન્ટ ઇન્ડિયન સાયન્સ, એન્જિનિયરિંગ અને ટ્રેડમાં કેટલું એડવાન્સ હતું. જો તમને આ હિસ્ટ્રી સાંભળીને પ્રાઇડ ફીલ થયું હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ટુ બી પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. અને જો તમને આવી હિડન ફેક્ટ્સવાળી સ્ટોરી ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, ધ જ્ઞાનવાલા ગુજ્જુ. બિકોઝ અહીં તમને મળે છે રિયલ હિસ્ટ્રી, અનટોલ્ડ સ્ટોરી અને હિડન ફેક્ટ્સ. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે, એક નવા હિસ્ટોરિકલ મિસ્ટ્રી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.